ચિત્રા ફુલસર રોડમાં આવેલ સહયોગ સોસાયટીના 175 મકાનોને ભાવનગર મહાનગરપાલિકાના અનગઢ વહીવટના કારણે સોસાયટીના આવેલ મકાનોનું બાંધકામ પાડી દેવાની નોટિસ અપાઈ। ભાવનગર મહાનગરપાલિકાના અણઘડ વહીવટના કારણે શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મસ્તરામ બાપાના મંદિરવાળા ખાંચામાં આવેલ સહયોગ સોસાયટીના રહીશોને ટીપી સ્કીમના નામે ઘરની દિવાલ બહાર પીળા પટ્ટા મારીને જતા રહ્યા હતા। રહીશોને કહેવામાં આવ્યું હતું કે 15 દિવસની અંદર ઘર ખાલી કરી દેવા। મકાનના રહીશો પાસે કોર્પોરેશન દ્વારા જ લીગલી એપ્રુવ કરેલા પ્લાન સાથે અસલ કોપી મીડિયાને બતાવવામાં આવી હતી। નવા વર્ષની શરૂઆતમાં જ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ત્યાંના રહીશોની ઊંઘ ઉડાડી હતી। રોડના સેન્ટરથી પીળા પટ્ટાનું માપ જો લેવામાં આવે તો લગભગ 35 થી 40 ફૂટ કપાત થાય છે, જેથી કોઈને 10 ફૂટ મકાન વધે તો કોઈને 3 ફૂટ વધે અને વધુ હેરાન થવાય તેવી વાત એમ છે કે સહયોગ સોસાયટી પૂરી થતાની સાથે જ કપાત પણ બંધ થઈ જાય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કોઈ મોટા નેતા કે અધિકારીનો અંગત લાભ થતો હોય તેમ લાગી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા સહયોગ સોસાયટીની સ્થળ તપાસ કરી બાંહેધરી આપી હતી। આગળની કામગીરી ચોક્કસ તપાસ કરીને કરવામાં આવશે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। ટીપી રોડ મુજબ રોડને સેન્ટરમાં લઈને માર્કિંગ કરવું જોઈએ, પરંતુ એણે એક જ તરફ સોસાયટીની એક જ તરફ માર્કિંગ કર્યું છે। 24 મીટરના ટીપી માટે પૂરતી જગ્યા છે બંને સાઈડ, છતાં પણ એક જ સોસાયટી આગળ જતાં કોઈ પ્રોબ્લેમ નથી, એક જ સોસાયટીને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે અને આખા ઘર જતા રહે છે। એટલે અમારી વિનંતી ખાસ છે કે તમે આ ખોટું કરી રહ્યા છો। આખું એલાઇનમેન્ટ ફેરવી નાખ્યું છે રોડનું, તમે જ્યાં હતો એની જગ્યાએ બીજી જગ્યાએ કોઈના ઘર ઉપર જવા દીધો છે। મેઇન રોડ પડ્યો રહે છે, મેઇન રોડ છે એ પડ્યો રહે છે અને સાઈડમાં જ આખો નવો રોડ બનાવવાનો, કોઈના ઘર ઉપર બનાવવાનું કર્યું છે। આ એકદમ ખોટું છે, આવું થવું ન જોઈએ। કોઈએ ક્યાંય ભૂલ કરી છે ને આવી ભૂલો સુધારવાની જરૂર છે। કેટલા ફૂટ અંદર આવે છે? અંદર આવી જાય છે 30 ફૂટ 35 ફૂટ અંદર આવી જાય છે કેટલાક ઘરમાં, તો જે ખરેખર બધી જ બંને બાજુ પૂરતી જગ્યા છે રોડની બંને બાજુ। સેન્ટરથી ગણો તો બંને બાજુ આરામથી રોડ બની શકે। અમે કોઈ રોડના વિરોધી નથી, રોડ બનવો જ જોઈએ, સારો બનવો જોઈએ, વિકાસ થવો જોઈએ શહેરનો, પણ ખોટી જગ્યાએ ખોટો રોડ બનાવી અને વિકાસ અટકાવવાની વાત છે। આ વિકાસ તમે અટકાવી રહ્યા છો, બગાડો છો, કોઈના ઘર છીનવી રહ્યા છો, કેટલાય બેઘર થાય છે, કેટલાક ઘર બનાવી શકે એમય નથી હવે પછી તો। એટલે ખાસ વિનંતી છે કે તમે આ રોડને સેન્ટરમાં લઈ અને જે ભૂલ છે એ સુધારો, તમે જે ભૂલ કરી છે એ સુધારો। સહયોગ સોસાયટી ચિત્રા વોર્ડમાં આવેલી છે, ત્યાં કોર્પોરેશન દ્વારા શું કરવામાં આવે? આજથી 4 દિવસ પહેલાં પહેલી તારીખે સોસાયટીના સહયોગ સોસાયટીના કોઈ પણ રોડ ઉપરવાળાને ખબર વગર કોર્પોરેશનમાંથી એના માણસો આવી અને પીળા લીટા મારી ગયા છે અને કોઈને પણ જાણ પણ કરવામાં નથી આવી કે આવી રીતના છે। એટલે સોસાયટીવાળા એકદમ સફાયા જાગી અને કે ભાઈ આ શું કેવી માટે, એટલે અમારા સોસાયટીના લગભગ 34 એવા મકાનો છે કે જેને પાછળ 3 ફૂટ 2 ફૂટ જગ્યા વધે છે, આખા મકાન વયા જાય છે, આખા ઘર વિહોણા થઈ જાય છે। તો આજે અમારા ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1માંથી અમારા કોર્પોરેટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કાંતિભાઈ અને કીર્તિબેન દાણીધરેને ફૂલ સફળ રજૂઆતથી કમિશનર સાહેબ આવ્યા હતા અને એને સ્થળ તપાસ કરી અને જોયું તો એ બાંહેધરી આપી છે કે આ કોઈ પણ સંજોગોમાં થોડોક લેઆઉટ ફરી ગયો એવું લાગે તો અમે જોઈ લઈશું એવી બાંહેધરી આપી। અમારા મકાનો ઇલીગલ છે નહીં, અમારે જે તે સમયે મંજૂરી લીધેલી ત્યારે ડીપી 24 મીટર પ્રમાણે જ મંજૂરી આપેલી છે અને ત્યારે એમાં લેઆઉટમાં લખેલું છે કે ભાઈ 1.30 તમારું ત્યારે કપાત થશે, પણ અત્યારે તો આખા મકાનો વયા જાય છે। એટલે કોઈ પણ અમારી સોસાયટીને ટાર્ગેટ બનાવવું એવું લાગે છે।